તમે બધા ખુશ છો? કેમ? કોઈ કારણ ખરું ખુશ હોવાનું? હા, સોરી, યસ, સાચી વાત છે. પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ એક સુંદર સમય અને તક આપણને આપણા જીવનમાં આપી છે કે જેથી આપણે પ્રભુને ભજન કરી શકીએ, પ્રભુના વચનોનું આપણે મનન કરી શકીએ. ખાસ પ્રભુનો આભાર માનું છું. સાથે જેરેમી ભાઈ, એમાં અંકલ અને આપ સર્વ આખા ટીમનો અને જેઓ તમે બધા આવ્યા છો પ્રત્યેકનો હું આભાર માનું છું. આજે આપણે એક કેરેક્ટરને જોવા જઈએ, જુવાનના. જોકે બધા આપણે ઘણા વખતથી વાંચીએ છીએ, અભ્યાસ કર્યો છે, ઘણા બધા સંદેશાઓ આપણે સાંભળ્યા છે, પણ પ્રભુ એક કે આ બીજી રીતે આપણી સાથે વાત કરતા હોય છે. આપણે જુવાન દીકરાની વાત જાણીએ છીએ, બરાબર, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે અનંત જીવનનો વારસો પામવા માટે પ્રભુની પાસે આવે છે. માર્કની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય એની 17 થી 27 કલમો આપણે જોવા માંગીએ છીએ. જો તમે જુઓ તો આ જુવાન દીકરો, હવે બધા વચન વાંચ્યા, બધી કલમો નહીં વાંચે કારણ કે સમય બહુ જ ઓછો હોય છે, બરાબર. માટે હું કહેવા માંગુ છું કે આ જુવાન દીકરો ખરેખર બહુ સાચો હતો. પરંતુ જો તમે અંધભાગમાં જુઓ એમ લાગે કે આ છોકરો જુવાન એ ખોટો સાબિત થાય. આપણે જોવા માંગે શા માટે એ સાચો હતો છતાં કેમ એ ખોટો સાબિત થાય. જો આપણે 17મી કલમ વાંચીએ, માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 17મી કલમ આ પ્રમાણે કહે છે કે તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો અને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? આપણો સબ્જેક્ટ કયો છે આજનો? હા, આપણી જરૂરિયાત માટે આપણે કંઈક આન્સર શોધવા માંગીએ છીએ, બરાબર. કોઈ વ્યક્તિ એવું નથી દુનિયાનું કે એને કોઈ પ્રશ્ન ના હોય, નાનો હોય, મોટો હોય, સેવક હોય, કોઈ પણ હોય, કોઈ પ્રશ્ન નથી હું ને તમે ઘેરાયેલા છે. હવે આ જે વ્યક્તિ છે તે કોની પાસે આવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે. હું આ રીતે કહીશ કે એ રાઈટ પર્સન પાસે આવે, યોગ્ય વ્યક્તિ પાસે આ જુવાન આવે છે. અને કેવી રીતે આવે છે? દોડતો આવે છે અને કદી ઘૂંટણે પડે છે. પ્રોપર એક્ટ એને જોઈ શકે કે એનું જે વર્તન છે બહુ જ સારું એવું છે. આપણે જોવાનું તો શું કરીએ? ઘૂંટણે પડીએ, લોકોને ઘૂંટણે પડાવીએ અને પગે પડાવીએ. તો આ જુવાન દીકરો છે શું કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘણા બધા લોકો ચાલતા ચાલતા જતા હશે અને કહે જુવાન એ દોડતો આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘૂંટણે પડે છે. અત્યારના સમયમાં જોવા જઈએ તો જો તમે આગળ વાંચો એ ધનાઢ્ય હતો અને અધિકારી વ્યક્તિ હતો. આપણે હોઈએ તો શું કહીએ? લિમોઝિન ગાડી કે એમાંથી આપણે ઉતરીએ નહીં, અને એવું બી ના થાય. આવા કોઈ સેવક હોય તો આપણે ઘેર બોલાવીએ. પણ કે જ્યાં જુવાન દોડતો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે અને ઘૂંટણે પડે છે, એમ કહી શકાય કે બહુ જ રાઈટ છે. કારણ કે ભર જુવાનીમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને રાઈટ પર્સન, યોગ્ય વ્યક્તિ પાસે આવે છે. એટલે પ્રભુને કહે છે તો ઉત્તમ કહે છે. ઉત્તમ કેવળ ઈશ્વરને જ કહી શકીએ હું ને તમે. અને કોઈ પણ એ સમયમાં પણ તમે જુઓ તો રાત્રિ અથવા ઉત્તમ શબ્દ એ કેવળ ઈશ્વર માટે જ વાપરી શકાય. અને આ જુવાન હું જાણતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે? ઘણા બધા લોકો છે, ઘણી બધી એવા કહેવાતા લોકો છે કે જેને લોકોએ ઈશ્વર માન્યા પણ એમણે ક્યારે ના કીધું કે હું ઈશ્વર છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા હતા, એમણે એકલાએ જ કીધું હું ઈશ્વર છું. એમણે શું કીધું? માર્ગ, સત્ય તથા જીવન હું છું. એવો માર્ગ જે સત્ય શીખવાડે છે અને જે મને તમને જીવન આપે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા વ્યક્તિ હતા કે જેમણે એમ કીધું કે હું ઈશ્વર છું અને હું તમને સત્ય અને જીવન આપી શકું છું. એને પ્રશ્ન હતો, એને ખબર હતી કે હું જે વ્યક્તિ પાસે જઉં છું, જે અનંત જીવનનો વારસો પામવા માટે એ મને સમાધાન આપશે. યોગ્ય વ્યક્તિ પાસે ગયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એટલા જ માટે આવ્યા કે જેઓ ન્યાયીઓ માટે નહીં પણ અન્યાયીઓ માટે, જેઓ પાપમાં ભટકેલા, જેઓ પ્રશ્નોમાં છે, મુશ્કેલીઓમાં છે, મૂંઝવણમાં છે, એ લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. લોક 19:10 શું કહે છે? જેઓ ખોવાયેલા છે તેઓને શોધી કાઢવા માટે અને તેઓનું તારણ
ચોરી કરવા, મારી નાખવા માટે, આપણું જે કંઈ છે લઈ જવા માટે. એટલે ચોર આપણા ઘેર આવવાનું કશું ના મળે તેવું કરે ખરો? ક્યારે ત્યાં ઘેર પૂરી ઉતારી દે, ચોખા આપી દે, ઘઉં આપી દે, પૈસા આપી દે, કોઈ વસ્તુ બી જાય ખરો? ચોર એવું કરી નાખે. કદાચ કંઈક થોડું ઘણું હોય ને એમાં નુકસાન કરી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું એટલા માટે આવ્યો છું કે તમને ભરપૂર જીવન મળે માટે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યોગ્ય ઈશ્વર છે અને આ યોગ્ય વ્યક્તિ પાસે આવે છે. એનો પ્રશ્ન શું છે 17મી કલમમાં કે અનંત જીવનનો વારસો હું કઈ રીતે પ્રાપ્ત કરું? જો તમે માર્કની લખેલી સુવાર્તાઓ 19:20મી કલમમાંથી તેને જુવાન તરીકે સંબોધે છે. માન 10 અને 22માં એ ધનવાન તરીકે આપણે જોઈએ છે. લૂક 18:18માં એના અધિકારી તરીકે લીધું છે. હવે જુવાન છે, ધનવાન છે, અધિકારી છે, એના વળી જીવનની શું જરૂર? એના અનંત જીવનની શું જરૂર? એની પાસે તો દુનિયાનું જે છે બધું જ એની પાસે છે, તો એના અનંત જીવનની શું જરૂર? પણ કહે છે કે ઈશ્વરના રાજ્યને શોધવા માટે ઈશ્વરની પાસે આવે છે. દુનિયાની બધી જ વસ્તુ એની પાસે હતી, પણ કહે છે સ્વર્ગમાંના અનંત જીવનને ચડતો. આપણી પાસે બધું હોય તો ગાડી હોય, પૈસા હોય, સરસ ઘર હોય, બધું જ હોય અથવા આપણે ઈશ્વરને પૂછીએ ખરા? ચર્ચમાં ના જઈએ, બાઇબલ ના વાંચીએ, ઈશ્વરની કોઈ જરૂર નથી. પણ કે જ્યાં અધિકારી હોવા છતાં ત્યાં ઈશ્વરની જરૂર છે અને અનંત જીવનની જરૂર છે, કારણ કે ઈશ્વરની પાસે જાય છે. પણ એવું માનતો હતો કે અનંત જીવન કદાચ કોઈ લાયકાતથી અથવા કોઈ કાર્ય કરવાથી મળી શકશે. એટલે જાણે પૂછ્યું કે પ્રભુ હું એવું તો શું કરું, સારું કરું કે જેથી મને અનંત જીવન મળે? માથીએ લખેલી સુવાર્તા 19:20મી કલમમાં કહે છે મારામાં એવું તો શું અધૂરું છે, શું ખૂટે છે કે જેથી મને અનંત જીવન મળે? કારણ કે બધું મારી પાસે છે, પણ મારે એવું તો શું જ કરવું કે જેથી મને અનંત જીવન મળે? એનો યોગ્ય પ્રશ્ન હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે હતો, એનો યોગ્ય પ્રશ્ન હતો મારે અનંત જીવન જોઈએ છે, એ માટે મારે શું કરવું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ આપ્યો 19:21મી કલમમાં. પહેલા એમ કહે છે કે જઈને તું આજ્ઞાઓ પાળ. નિયમોમાં 20માં કેટલી આજ્ઞાઓ આપી મૂસાને પ્રભુએ? 10 આજ્ઞાઓ. બરાબર. એની 6 આજ્ઞાઓ, જે પછીની 6 આજ્ઞાઓ છે એ 19:21મી કલમમાં લખી છે, જે માણસ રિલેટેડ છે એકબીજા સાથે. એમ કહે છે કે તું વ્યભિચાર ના કર, હત્યા ના કર, ચોરી ના કર, જૂઠી સાહેબી ના કર, ઠગાઈ ના કર, એટલે કે લોભ ના રાખ, મા બાપનું સન્માન. 6 આજ્ઞાઓની વાત કરે છે. શું કહે જુવાન મિત્રો? આ આજ્ઞાઓનું નાનપણથી પાલન કરો. પ્રભુ એને પહેલા પ્રોવિઝનલ ટેસ્ટ કરે. આપણે ભણતા હોય ત્યારે 6 માસે, 3 માસે, 9 માસે કેવી એક્ઝામ થાય, પ્રભુ એને નાનો ટેસ્ટ લે કે ભાઈ આજ્ઞાઓ પાડ. ઓકે, એટલે આજ્ઞાઓ તો નાનપણથી પાડતો. પણ જે ભાઈ ફાઇનલ ટેસ્ટ લે છે એમાં પ્રભુ શું કહે છે 21મી કલમમાં? તારું જે બધું છે ને એ જઈને વેચી નાખ. બાકી બધી સંપત્તિઓ વેચાઈ કરી આપણી પાસે હોય. આપણે તો દાન આપવામાં અથવા કોઈને મદદ કરવામાં પણ અચકાતો છે. અને અહીંયા કહે છે કે એની પાસે બહુ સંપત્તિ નથી અને કહે છે કે તું એક વાત સંબંધી અધૂરું હતું, તારું જે વેચી નાખ ને દરિદ્રોને આપી દે, આકાશમાં તને દોલત મળશે. અહીંયા બહુ બધી દોલત છે, હજુ તારું વેચી નાખીશ અને દરિદ્રને આપીશ કે આકાશમાં તને દોલત મળશે. એનો પ્રશ્ન હતો અનંત જીવનનો વારસો. પ્રભુ અહીંયા કહે છે તારું જે કંઈ છે એ બધું વેચી અને પ્રભુને તું મારી પાછળ છે. આપણી પાસે પણ ઘણા બધા પ્રશ્નો હોય. જુવાનીમાં છે, ઘણા બધા પ્રશ્નોથી ઘેરેલા. હું કોઈ ગણાવવા માંગતો નથી, આપણને પોતાને ખબર છે કે આપણે કયા પ્રશ્નોમાં છે. ઘણી બધી વખતે હું ને તમે પ્રશ્નો મેળવવા માટે કોઈ વ્યક્તિ પાસે જઈએ છીએ, કોઈ બીજી બધી બાબતો પણ આધાર રાખીએ છીએ, પણ આપણે ઈશ્વર પાસે જતા નથી. ઈશ્વર પાસે હું ને તમે આપણા પ્રશ્નોને મૂકતા નથી. અને ઘણી બધી વખત હું તમે ફેલ થઈ જાય. કેમ? કારણ કે અહીંયા શું ડિસિઝન લે છે 22મી કલમમાં? એને શું કર્યું? પણ તે વાત કરી દે તેનું મોં ઉતરી ગયું અને તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત્તિ ઘણી. જુવાનીમાં હંમેશા શું હોય છે? ઘણો બધો આનંદ કરવા રાખે. ક્યાંથી હું આનંદ મેળવું, ક્યાંથી લોકોનો પ્રેમ મેળવું, એવી રીતે મને શાંતિ મળે, હંમેશા એના માટે પ્રયત્ન કરે. તો તમે દુનિયા તરફ પણ દ્રષ્ટિપાત કરો તો આ 3 બાબતો માટે હંમેશા બધા પ્રયત્નો કરે: પ્રેમ, આનંદ અને શાંતિ. પણ એ બધી બહારની દુનિયામાં ઘણા બધા જે જગીર માનવો છે એમાં મારી તમારી જરૂરિયાતો ક્યારેય સંતોષાતી નથી.
પણ ક્યારે સંતોષ થાય? જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ. પ્રશ્ન એ છે શું હું ને તમે આજે જુવાનીમાં જે ખરેખર આનંદ મેળવવો જોઈએ એમાં ઉદાસીમાં જીવી રહ્યા છે? કયા પ્રશ્નોમાં હું ને તમે જીવી રહ્યા છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને હંમેશા આનંદ આપવા માંગે છે. યોગ્ય વ્યક્તિ પાસે આવ્યો, યોગ્ય પ્રશ્ન હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને યોગ્ય જવાબ આપ્યો કે તું મારી પાછળ જા. પણ એને કેવું ડિસિઝન લીધું? રોંગ ડિસિઝન. એને અયોગ્ય નિર્ણય લીધો કે જેને પ્રભુની પાછળ જવાને બદલે એને સંપત્તિને વળી દીધું. ઘણી બધી વખત હું ને તમે આપણે પ્રશ્નોમાંથી બહાર નથી આવતા. દાખલા તરીકે હું માઇક પકડું એમ કહું, માઇક મને છોડતી નથી, માઇક મને છોડતી નથી, તો કેવું લાગે? માઇક તો મને પકડી તો મેં માઇક ન પકડી એમ. પછી મારે માઇકને છોડવી હોય તો મારે ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી આદતો એ હું ને તમે એને પકડીએ છીએ અને બૂમો પાડીએ છીએ. પણ જો એને છોડવી હોય તો પ્રભુ મને તમને સામર્થ્ય આપે છે, મારે તમારે સ્ટેપ લેવાની જરૂર છે. પ્રભુ એમ કહે છે તું મને પૂછો. જો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારે જોઈતો હોય તો બીજે ક્યાંય હોવાની જરૂર નથી, બીજા કોઈની પાસે જવાની જરૂર નથી, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. મારે તમારે ઘૂંટણો પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પ્રાર્થના કરવાની જરૂર છે. અહીંયા કહે છે સંપત્તિના આનંદને માટે એને સદાકાળનો જે સ્વર્ગનો આનંદ છે એને ગુમાવ્યો. પ્રશ્ન મારા તમારે એવા કયા પ્રશ્નો છે કે જેને લીધે પ્રભુમાં જે આનંદ મળવો જોઈએ એના આપણે ગુમાવ્યા? અહીંયા કદાચ આનંદ મેળવવાને લીધે આપણે જે સદાકાળનો આનંદ છે એને પૂર્ણ તમે ઘણી વાર ગુમાવી દીધું છે. કારણ કે પ્રભુ દરેક પ્રશ્નનો પ્રતિનિધિ છે, બીજો કોઈ નથી. બીજે ક્યાંય કદાચ તમને થોડી કંઈક શાંતિ મળે, થોડો કંઈક આનંદ મળે અમુક સમયને માટે, પણ જો પ્રભુ પાસે જશો તો તમારી પાસે કશું બી ના હોય ને, કશું બી ના હોય, ખાલી તમે એકલા રહો. પણ જો પ્રભુ તમારી પાસે છે તો તમારી પાસે દુનિયાનું જે કંઈ હોવું જોઈએ એ બધું તમારી પાસે અનુભવ થઈ ગયો. ખાલી કહેવા તમે અનુભવ કરી દો. કોઈ પણ પ્રશ્ન, મુશ્કેલી મુદ્દો પ્રભુ પાસે આવો. ઘણી બધી વખત એમ થાય, હમણાં આપણે વિડીયોમાં પણ એમ લાગે કે હવે જીવન પતી ગયું, હવે આપણે શું થાય? કારણ કે દુનિયાના ઘણા બધા એવા સ્ટાર્સ છે કે જેઓ પાસે બધું જ છે, નામના છે, પૈસા છે, બધું જ છે, પણ તમે જાણો છો કે ઘણા બધા સુસાઇડ નામ, પૈસો, સ્વર્ગ મને તમને ક્યારે સાચી શાંતિ આનંદ આપે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર મને તમને સાચી શાંતિ આપે. સાચું જીવન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો આપણે કેવળ પ્રભુની પાસે લાવવાનું. ભલે આ વ્યક્તિ પ્રભુની પાસે આવ્યો અને એણે જે ડિસિઝન લીધું પરિણામે એણે પ્રભુના આનંદ બની. જે આનંદના ઉમળકાથી આવ્યો, જે જિજ્ઞાસાથી આવ્યો એમાં એક ફેર ઘણી બધી વખતે હું ને તમે પણ અયોગ્ય નિર્ણય કરીએ છીએ, ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે અને પરિણામે આપણું જીવન પ્રયાસ થાય છે. ઘણા બધા વખત આપણે જોઈએ કે શરૂઆત આપણી બહુ સારી હોય છે પણ મન બહુ ખરાબ હોય છે. ઘણા બધા એવા મેં જુવાનોને જોયા છે કે જેઓની શરૂઆત બહુ સારી હતી, બહુ લોકો એમને માનતા હતા, પણ પરિણામે એનું જીવન સહેજ સહેજ કેમ? કારણ કે પ્રભુને બદલે બીજી બધી બાબતોમાં એ ખોટી રહે અને પરિણામે એ નિષ્ફળ છે. મારે તમારે સફળ હોવું હોય ને એક જ માત્ર ચાલી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ માત્ર મને તમને જવાબ દરેક વિપરીત પરિસ્થિતિમાંથી મને તમને પાર કરે છે. એવું સ્વાય નામ શું કહે છે? એ નિયમ શાસ્ત્ર તારા બીમારી જાય નહીં પણ દિવસે જતા રાતે તેનું મને તેમાં જે કંઈ બધું લખેલું છે તે તું જ્યાં કાઢીથી પાડે ને ત્યારે તમારો આભાર હશે. સફળ થવું હોય ને એક માત્ર ચાલી કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન છે, બીજું કોઈ. કદાચ હું મારા જ્ઞાન પર આધાર રાખું, મારા પૈસા, મારા સારા લોકો પર આધાર રાખું, પણ થોડોક સમય ચાલે અને પછી હું તમે નિષ્ફળ. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે. આનંદ જીવન મેળવવું હોય તો પ્રભુની પાસે. અહીંયા બેઠા છો, મને તમારી આર્થિક પરિસ્થિતિ કઈ છે ખબર નથી, પણ તમને એટલું પૂછવા માંગુ છું છેલ્લો પ્રશ્ન કે એવી કઈ બાબત છે કે જ્યાં જુવાન દીકરામાંથી કે જે સંપત્તિ અને પ્રભુની પાસે લાવતા એનો પ્રશ્ન હતો પણ એનો આન્સર પણ હતો, યોગ્ય આન્સર આપ્યો, પણ કહે છે કે નિરાશ કરો. તમારો એવો પ્રશ્ન છે તો એવી કઈ બાબત છે
પૂજા કરો છો ખરા? કેટલા મોટી પૂજા કરે? કોઈ ઓકે, હું આ રીતે મૂકીશ. પ્રભુ કરતા જે વ્યક્તિ અથવા વસ્તુને આપણે પ્રથમ સ્થાન આપીએ એને શું કહેવાય? એ મારા તમારા મૂર્તિ બની. કદાચ મારી નોકરી ઈશ્વર પ્રથમ સ્થાને હોય એ મારા માટે હું કોઈ વ્યક્તિની અથવા કોઈ બાબતોની મૂર્તિ અને પૂજા કરે એની વાત નથી કરતો. બરાબર? પણ ઈશ્વર કરતાં આપણે જે વ્યક્તિ અથવા વસ્તુને પ્રથમ સ્થાને આપીએ છીએ એ મારા તમારા માટે મૂર્તિ બની છે. જો એવી કોઈ બાબત હોય જે તમે ઈશ્વર કરતાં પ્રધાન કરતાં આપો છો તો આ સમયે પ્રભુને પ્રથમ સ્થાન આપવાની જો જે સુધી અનંત જીવનને પ્રાપ્ત કર્યું નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કર્યું નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેળવી લેવાની. જો સાચો આનંદ, સાચી શાંતિ જોઈતી હોય, સાચો પ્રેમ તો કેવળ ઈશ્વર જ આપે, બીજું કોઈ નહીં આપે. દુનિયાનો પ્રેમ થોડા સમય સુધી છે, એ પતિ પત્નીનો હોય કે કોઈ છોકરા છોકરીનો હશે, પણ ક્યાં સુધી? થોડા સમય, કદાચ ખબર સુધી. પ્રભુનો પ્રેમ, પ્રભુની શાંતિ, પ્રભુનો આનંદ એ સદાકાળ મારી તમારી પાસે છે. દુનિયાના લોકો જે બાબત મેળવવા આંધળી દુનિયાની પાછળ મૂકે છે, પૈસાની પાછળ, બીજા બધી બાબતો પાછળ મૂકે છે, પ્રભુ મારી તમારી સામે આવે છે. પ્રભુ મને તમને સામેથી આવે છે. બરાબર? તો મારે તમારે કરવાની જરૂર. દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે આ પેન છે, મને કોઈ આ મહિલા પેલો પેન એમને કશું કરવાનું નથી, ખાલી આપણે પેનને સ્વીકારવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તારાને એકદમ મફત આપ્યો આપણને, હું તારા મફત ખાલી આપણે મેળવવાનું, આપણે કશું જ કરવાનું નથી, આપણે કોઈ જ કિંમત ચૂકવવાની નથી, કારણ કે કિંમત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે વધસ્ત કર્યું. જો કોઈ પ્રશ્ન છે, કોઈ મૂંઝવણ છે, કોઈ પણ બાબત તો કેવળ સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજું કોઈ નથી. માટે મારી તમને નમ્ર વિનંતી છે, યુવા તરીકે બેઠા છે કે કોઈ પણ બાબત હોય, કોઈ પણ પ્રશ્ન હોય, આપણે પ્રભુને ચરણોમાં લાવવાનું. આ જુવા દીકરો ભણતો આવ્યો, ઘૂંટણે પડ્યો, બધું જ સારું કર્યું, પણ એનો નિર્ણય ખોટો હતો. આજે આપણે નિર્ણય કરીએ, કદાચ કોઈ પ્રશ્ન તમારે કોઈ મૂંઝવણમાં છે તો પ્રભુની પાસે પ્રભુને કહીએ, પ્રભુના ચરણોમાં મૂકીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આ દરેક વસ્તુમાંથી તમે મને બહાર એટલે અનંત જીવન આપો, સદાકાળનું જીવન કે જેમાં હું આનંદ કરી શકું અને પ્રભુ તમને મહિમા આપીશું. પ્રાર્થના આકાશમાં અમારા ચિંતા અને પ્રેમા પ્રભુ, આ સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું જીવનું પવિત્ર વચન તમે અમારી માતૃભાષામાં આપ્યું માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ મૂંઝવણો છો પ્રભુ, આજે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમે અમને સહાય કરો, મદદ કરો. આ તમામ પ્રશ્નોમાંથી અમારી કોઈ પણ મૂંઝવણ હોય તો કોઈ મારી વાત આજે અમે લોકો તમારી સાથે સમાધાન કરવા માંગીએ છીએ. અમારું જીવન અમારી પાસે આવે છે, તમારા ચરણોમાં મૂકીએ છીએ પ્રભુ. તમે અમારી જુવાનીનો, અમારા જીવનોનો તમારા મહિમા માટે ભરપૂરીમાં ઉપયોગ કરો. અમારા પાપોની તમે ક્ષમા કરો. અમને નવું જીવન, ભરપૂર જીવન, સદાકાળનું જીવન આપો કે જેમાં પ્રભુને સદા આનંદ કરીએ અને તમને માન અને મહિમા પ્રાર્થના મારી જાતનો તમારી ચિંતાઓ મારી પ્રાર્થના ઈશ્વરમાં સાંભળવા ઈશ્વરની સુંદર પ્રાર્થના સાથે કરીએ.